મને એટલા માટે આવ્યો કે અમે લોકો દરરોજ વિમેન્સ સાથે ડીલ કરીએ છીએ, વિમેન્સની સાયકોલોજી સાથે ડીલ કરીએ છીએ. તો જ્યારે કોઈ પણ સ્ત્રી અમારે ત્યાં આવે છે તો they don't want to look good only. They are dealing with so many emotions. They are dealing with so many challenges. કે બાળકોને ભણાવવાનું ચેલેન્જ હોય, ઘરમાં પોતે બિઝનેસ કરતા હોય તો વર્ક લાઈફ અને હાઉસ લાઈફને મેનેજ કરવાનું ચેલેન્જ હોય. તો સ્પોર્ટ્સ એવી વસ્તુ છે કે જે હંમેશા સ્ટ્રેસ બસ્ટર વસ્તુ છે. જ્યારે તમે સ્પોર્ટ્સ રમશો ને ત્યારે તમે તમારું સ્ટ્રેસ ભૂલી જશો, અને સ્ટ્રેસ એકવાર તમે નીકળી જાય ત્યારે તમે બધી વસ્તુને ખૂબ સારી રીતે તમે એને હેન્ડલ કરી શકશો. અને આજનો આ સ્પોર્ટ્સ ડે છે એ ઇન્ડિયામાં અને ઇન્ટરનેશનલ જેટલી સ્પોર્ટ્સ જગતમાં ફિમેલ છે અને ઇન્ડિયાને ગૌરવ અપાવે છે એને ડેડિકેટેડ છે. એટલા માટે મને સ્પોર્ટ્સ ડે આ ઇવેન્ટને વિમેન્સ ડેને સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવાનો વિચાર આવ્યો. હવે નવો પ્લાન ફોર કમિંગ યર્સ શું છે એના માટે? કમિંગ યર્સમાં તો આખું અલગ જ પ્લાન છે મારો. એ મને મૂંગા પ્રાણીઓ માટે કંઈક કરવું છે, કારણ કે બ્યુટી ખાલી આઉટસાઇડ નથી, ઇનસાઇડ બ્યુટી પણ એક અલગ બ્યુટી છે. અને આ ફ્રિસ્બી ટુર્નામેન્ટ છે એ હંમેશા આપણને વેન વી થ્રો ધ ડિસ્ક ને તો આપણે લાઈફમાં ગમે એટલા પ્રોબ્લેમ હોય તો ડિસ્કની જેમ આપણે થ્રો કરી અને એને હળવા થઈ જાય, એટલા માટે ફ્રિસ્બી ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. આજનો કાર્યક્રમ વેરી ઇનોવેટિવ તમે એમ કહી શકો, કારણ કે હું તો કણસાગરા મહિલા કોલેજમાં પ્રિન્સિપાલ છું અને મેં કેટલા બધા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર વક્તા તરીકે જાઉં છું, દરેક આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર. પણ જનરલી નારી ગૌરવ એવોર્ડ આપવામાં આવે અને જનરલી સન્માન નારી અસ્મિતાનું કરવામાં આવે. અલબત્ત એ પણ બહુ સારી વાત છે, પણ મને એવું ખબર છે કે સ્પોર્ટ્સ ડે તરીકે અથવા તો ફ્રિસ્બી એમ કરીને બહેનોને રમાડવામાં આવે અને બહેનોની અંદર સ્પોર્ટ્સમેન સ્પિરિટ ઊભું કરવા માટેની એક ઇવેન્ટ ઊભી કરવાનું મને લાગે છે કે આ તૃપ્તિબેન જાની એટલે કે ટ્રુ સ્ટાઇલનો રિયલી ઇટ ઇઝ એન ઇનોવેટિવ એન્ડ ટોટલી ન્યૂ આઈડિયા. એટલે વી એન્જોયડ થરોલી. ભલે આજે વાસી સંક્રાંતિ જેમ આજે બીજો દિવસ છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગઈકાલે હતો, પણ આજે અમે જે ફ્રેશનેસ અનુભવી રહ્યા છીએ અને આ નવો આઈડિયા એક અમે આપ્યો કે આવી રીતે પણ બહેનોને ભેગા કરી શકાય. અને આપણે ઘણીવાર કહીએ છીએ કે જેલસી ડાય ધ નેમ ઓફ વુમન, એટલે બહેનોના એક બે પ્રોબ્લેમ છે. એક તો ચુગલીમાં ને એમાં આગળ રહેવું, તો એની બદલે બહેનોમાં પણ, બહેનો તો બધા જ સ્પોર્ટ્સની અંદર અત્યારના ઓલિમ્પિક લેવલ સુધી આગળ છે, ત્યારે લોકલ લેવલ ઉપર પણ બહેનો રમે, બહેનો એકબીજાને એપ્રિશિએટ કરે, બહેનો હારતા અને જીતતા શીખે અને બહેનોમાં આટલું સરસ સ્પોર્ટ્સમેન સ્પિરિટ ઊભું થાય. એના માટે હું જેટલા અભિનંદન આપું ટ્રુ સ્ટાઇલને અને તૃપ્તિબેન જાનીને તેટલા ઓછા છે. અને એમની આખી સમગ્ર ટીમને બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને એના માટે હું એક નાનું એવી મારી કવિતાની પંક્તિ એને અર્પણ કરું છું કે અંધારું લ્યો અમે બન્યા, તમે જળહળ જળહળ જ્યોતિ, ને દરિયાની પેટાળે જન્મ્યા, અમે છીપ તમે મોતી. અને આવી રીતે બધી બહેનો માટે કહું છું કે ફૂલ પણ હું છું અને સુગંધ પણ હું છું. ગણો જો ફૂલ તો એક જ છું, પણ ગણો જો સુગંધ તો ચોમેર છું. તો અમારી બહેનો એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, લોકલ ક્ષેત્રે, બધી ક્ષેત્રે નામના ઊભી કરે અને પોતાની સુગંધ બધે પ્રસરાવે એવી શુભેચ્છા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર હું આપું છું. અને આ નવા અભિગમને હું હૃદયપૂર્વક બિરદાવું છું. ડાયસની આ બાજુ અને ડાયસની આ બાજુ, બંને બાજુ જે પ્રતિભાશાળી બહેનો છે એ તમામની પ્રતિભાને હું બિરદાવું છું અને બધાના સૌંદર્યને હું બિરદાવું છું. કારણ કે સૌંદર્યનું ગાણું મુખે મારે હજો, એ જે મકરંદ દવેની પંક્તિ છે એ ખરેખર તૃપ્તિબેન એના જીવનની અંદર ચરિતાર્થ કરી રહ્યા છે. કારણ કે તમને ખબર છે કે એ જે સૌંદર્ય વહેંચી રહ્યા છે ટ્રુ સ્ટાઇલમાં, એવું એક ઇટ્સ વન કાઇન્ડ ઓફ કોન્ફિડન્સ. થેન્ક યુ.